પોપટ કાકા હા બોલે તો જીયા કપૂરજી ઘેર જતો. કાપુરજીના ઘેર જતા એમ ઓવા એટલે કોઈ કોમતી હતા ખાલી એમને એમ ઓવા કોમથી જતો. મારે ભંગારી વન આલવું હતું ને હા. એટલે કહું જોવા આવજો મારી. એટલે ભંગારી વાળે જોયું કે આવી જોવા આવશે એ હવે જોવા આવશે કે આવા જતો. એટલે હું ભાવ આલ્યો એ આવી જોઈ પછી ભાવ કરીને યાર. એ જોઈને ભાવ કે એમ ના રૂમાલ ચો ભોય આવી દીધો ભલા મોણા તમે શું ચાલો કે બીજું શાંતિ ને આમ હા શાંતિ શાંતિ હો બોલા. તબિયત પાણી તો સારી છે ને તબિયત પાણી એકદમ ચકાચક. ચકાચક છે ને ઓવા હાલ તો હું જોઉં મારે થોડું કોમ છે એટલો એ હારું હારું હા. એ હા નવરો ખાટો બૈડ મે કહ્યા એના કાકાની આબરૂ કાઢી આર્યો. શિકાર નાયો કે નહીં નાયો. હા ભૂલ્યા એ ભૂલ્યા આ ભૂલ્યાના મારા શું કરવાનું માથે પડેલો છે મારો ઓળજો નાવાનું કીધું તે મારો ઓળજો વંડો કૂદીને જતો રહ્યો. શું કરવાનું અને મારે અલે ભૂલ્યા એ ભૂલ્યા કંટાળી ગયો કંટાળી. હા પોપટલાલ એને ટકા પાડી રહ્યા ભાઈ. આ ભૂલ્યા ના ભાઈ કેમ બોલ્યા ને ટકા પાડી રહ્યા. અલે એ કંટાળા લેવડાવે શું કરવાનું કેજો. એ વાત બધી સાઈડમાં મૂકો પણ હું કહું એ વફડો પેલા બોલો બોલ્યાને તમે નવરાવા નાખો ભાઈ નવરાવાનું. પોપટલાલ એના માટે તો ટોકા પાડો ભાઈ. બા ખરેખર આઠે કરીને તમારી આબરૂ કાઢા ભાઈ. ખાટો બૈડ મે કાઢે તો યાર. પોપટલાલ આબરૂ કાઢે એવું કરે જ છે રહ્યો. 15 દાડાથી નાતો ના એવું કરવાનું કેજો. પણ ડાળાથી 15 દાડાથી નહીં નાતો. ઓય ઘેર છે ને હે? હું ખાવા બેહું તો એવો મેક મારે છે ને યાર મને ગમતું જ નહીં બોલો. ખરેખર હાલ એ વહીથી વંડો કૂદીને ગયો અને મને હું કે ખબર હે હા. કે તમારી તબિયત પાણી સારી હે એટલે હું જોડી ઉભો થયો ને એટલે એવો ખાટો બૈડ મેં કાંઈ મૂકો હા 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 ઉલટી થાય ઉઠે તૂટું. મેં એને નાવા બેહારે તો એને વંડો કૂદીને નાઈ ગયો. બા વંડો કૂદીને હનો જાય દોયડું રાખે મોટું બોધીને જ રાખે જાય જ નહીં જોઈ. પોપટલાલ એનું શરીર જોવો ને મારું શરીર જોવો યાર. હું એના અંગાત આશાપાઈ કરવા દઉં તો એને મારા જો મને મહિનો કર. બા એક વાત કહું આબરૂ કોની જાય. આબરૂ તો વાત સાચી છે મારી જ જાય પણ એમ નહીં માનતો તો હું એ શું કરું. બા મારી વાતો પડો એ હવે હોજી ડેરીએ દૂધ ભરાવા જાય અને ડેરીએ બધા વચ્ચે ઊભો હોય તો ખાટો બૈડ મેં કાઢ કોકું કે ભાઈ બાનો છોકરો આટલો કંટાટો. વસ્તી તો કે જ કઈ યાર એને કોઈ ના કે બધી વસ્તી મને જ કે. હોકડ લાવો કટો દોયડું લાવો ઈને બુદ્ધિ નહીં પણ તમારે તો બુદ્ધિ હે જ ને ભાઈ. હવે એ જાડીઓ છે એ હોકાળે ના રાખે હોકાળે તોડી નાઈ જાય એવો હેર્યો. બોધીને રાખવાની હોકડ ને હોકડે તાળું મારી દેવાનું ચોઈ જાય જ નહીં. પોપટલાલ મને તો એવો કંટાળો આવવાની યાર. એ હમણાં જો હાલ ઈરે હમણાં હમણાં ગયો ને ઓ હા કશે વધુ નહીં હો. ઈને નવરાવન રાખો શું કીધું. હા હા નવરાવ છું ભાઈ પણ નાવા બેસતો નહીં મારા વર્ષે. ગમે તે કોક કરીને નવરાવ. હારું હારું હો. હા નાતા જોર આવે એટલે મારો ઓળશો વંડો કુદીને પેલી બાજુ જતો રહેશે ને એના કાકાની આબરૂ કાઢે છે. એ આ બાજુ જ જાય નક્કી અરે સદેવાના ઘેર જ ગયા લાગી હે. લા સદેવાના ફોન કરવા દે ને સદેવાના ફોન કરીને એમ કહું એના ફોહલાઈને તું હોય કે ઘેર લઈને આય ઘેર લઈને આવે પછી એને નવરાવ. લે બોલા. કાકા દેવા હા બીજું શું ચાલે કે તારો શાંતિ એકદમ શાંતિ. એકદમ શાંતિ હે ને ઓવા હું કહેતો તો હા થોડો પેલી બાજુ બેસજે આ બાજુ ઈ પાઈ જાય એવી હે. પાકી જેલી હે ના ના પાગી જાય એવી છે પાજી જેલી જ નહીં. તો પછી નવી ના રાખી દેવાય. આ એ મારી ભૂલ છે નવી નહીં ના ખાઈએ તું પેલી બાજુ બે. હા લે હા બા વો ભૂલ્યો વાયકન આવ્યો છે ને એવું છે એમ. આ તે નવરાવ કે કુના ઓલે નહીં નવરાવતા કો. ખરેખર મને માતાના એવો મેકાય છે ને મારા ખાટલે બેઠો ને તે જોડે નહીં બેસી શકતો હું. તમાર તો લઈને આવું એમ. હવે તમારે તો લઈને આવું એમાં હું કા ખોટું બોલવું પડે. કશો વાંધો નહીં હેડો એ હારું લઈને આવું હેડો. બોલ્યા હા તાર કાકાને ફોન આવ્યો તો ઈકન બોલાવી હેડ. ચમ કોમ કોક સદેવા આવી ચોઈ જાવું નહીં ને શાંતિ બે. તમ તારા ઘેર નહીં જાવ ઉભો થા સોનો મોનો. માર કાકો મને કઈ ચમ બોલાય ખબર હા
નાવા માટે બોલાવી. નાવા માટે નહીં કે બોલાવતા, તને બોલાવી કોમથી બોલાવી લે. ના પણ મારે જાવું નહીં. અલ્યા ફોનમાં કીધું કે બોલા હોય ને તો લઈને આય કે એનું કામ છે મારા. મને તો કોઈ નાવાની ચોખવટ નહીં કરી. એટલે મને ખબર પડી હતી ફોન આવ્યો એટલો. તું હેડ ને જ્યાં પેલા તો આગમવાણી કરી છે કે તને બધી ખબર છે. એટલે મને તો ખબર જ હોય ને, હું કીધા વગર આવતો રહ્યો. કશું એવું ના હોય. લે હેડ એકદમ ના જઈને આપણે પાકું કરીએ. નાવા માટે બોલાવી તું પાછી તું તાર પાછો હોય આવતો રહેજે બસ. હાલ હેડ. લેડો મારે જ તો હાલે હેડ તો ખરા. સદેવાનો ફોન કરો છો હાલ. સદેવો એના લાઈન વેકાણ આવશે. એના નાવા માટે 2 તગારા પાણી ભર્યું છે. આવા એની ઘરે નવરા જેવો છે. 15 દાડાથી નાયા ને મારો ઓછો એવો મેકાય છે ને ઘરમાં રહેવાતું જ નહીં. આ બાજુ આ બાજુ આ લઈને આવ્યો. ઓયા બેટી હું છે કાકા? ઓયા કે પણ આ જે હું એકલ કોકા હું હા? ઓય ઉપર આય. ના ઉપર હું નહીં આવું. અલ્યા નહીં લે કે નહીં રે યાર. કાકા મારા નાવું નહીં. નહીં તેમ ના આવલ્યા. માં ના નાવું હતું. અલ્યા એ તું 15 દાડાથી નાયો નહીં એવો મેકાઈને તું મારી આબરૂ કાઢે લ્યા. બા તમે મને કોક કરીને નવરાવો. મારા ખાટલે આવીને બેઠો તો ને ભાઈબંધની શરમે હું કોઈ કઈક તો નતો, પણ એવો મેકાય ને જોડે નહીં બેસી શકતા. અલ્યા હું એના જોડે ખાવા બેહું ને તો એવો મેકાય છે ને તું જોઈ તો ખાવાનું ભાગતું નહીં. તમે તાર નવરાવો લ્યો. બેજી બેજી કાકા હું નાવાનો નહીં, તમે ગમે તે કરો. નહીં દેખ લે પણ કાકા છોડી મેલો કરો હરખાઈ નહીં આવો હા. લડવાન થઈને ઉભું રહે આપણે બે નામના હાલ. જો સદેવા જોયું તે નાવાની વાત કરું એટલા આવા સવાલ લાવે છે આર્યો. મને તો બોલતા જ નહીં આવડતું. નહીં જ આવડતું કે નહીં બોલતા આવડતું નહીં હમીને જતા આવડતું. હવે શું કરશો તો તમે? હા કોક કરીને નવરાવો નકર એને તો કોઈ નહીં કે તમને હવ કોઈ કે હા. વાત સાચી છે પણ હીરો તારો ભાઈબંધ છે બરાબર છે. હા તું 2 શબ્દ કે કી યાર. હવે તમારું મન તો નહીં ને મારું મન છે. મોન છે યાર તું એનો ભાઈબંધ નહીં. લે હાડો કહું મોન હતો. હેજી એ બોલ્યા નહીં લે કે નહીં લે લે આટલા દાડા સુધી નાયો કે દેવાતું હશે. નહીં નાવું લે. અલ્યા નહીં લે મેં કહી યાર તું. લે તને નાના પડી મારે કેટલી વાર કહેવાનું હોય યાર. અલ્યા નહીં લે નાવા હું જાહે તારા. તું નહીં રે જા. બા જોયું? હવે મારી વાત સાંભળ તું. હા આર્યો છે ને કાળ મૂઠો તારો મન નહીં રાખે બરાબર છે. હા. એટલે ના તો બકા તું ઘેર જતો રે. હું તમને એ જ કહેતો હતો પણ તમે કહેતા કે તાર ભાઈબંધ તું કહી જો. એટલે મારા મનમાં એમ કે તારો પાકો ભાઈબંધ છે તારા કેવું મોન તો પણ આ તો કોઈનું મોન એમ નહીં. હારું હેડો હું જાઉં. હા જતો રહ્યો ઘેર. મને નવરાઈ દીધો એને તો. એટલે આ ગોબરા એક તો તું નાવા કરતો નહીં ને બીજા તો નવરા નાવા લે હે. નહીં નાવું જો નાના પાડી. ઉભો રાખ બટી નહીં રહી યાર. મારા નાવું નહીં કાકા. હું તમને કેટલી વાર કહેવાનું કે ના કરવાનું આખો દાડી. પણ મેં પાણી કાઢ્યું હે નહીં રે. જોડ દો પાણી કાઢ્યું હતો. નહીં નાવ એમ. તમારે ઉભરો ધોઈ દો એ પાણી તો. નાવ નહીં તારે. નહીં નાવું. હા તા હુઈ જાવ આય કર. આ તો હું ગયો તો. હવે હું કરું મારે વાના ગમે તે કરી નવરાવો તો પડશે. લઈ જવા દે. જેઠાલાલ એ જેઠાલાલ બોલો એ બાર આવજો ભાઈ. એ આવો હું આયા. ચમ આયા કો જેઠાલાલ હું વાત કરું કેજો ભલા મોણા. ચમો થયો એવો લોચો પડ્યો હોય ને અમાર લોચા કરતા ફરો તમે વળી. પપડો મારી વાત. કશું અભળું નહીં તમે મારી વાત અભળો. બોલો. જો રજનું ગજ કરી એમાં લોચો પડ્યો ને ના કોઈ ઉઘરણીએ તમારા ઘેર આવ્યા એમાં લોચો પડ્યો ના તો પૈસા ઉછી ના જોવી એમાં લોચો છે ના. તો તાણે શું થયું? એવી જ લોચો નહીં પડે યાર. તો આમાં લોચો પડ્યો તાણે. આ બોલ્યાની વાતમાં લોચો પડ્યો હો. ચમ ભૂલ્યાની વાતમાં લોચો પડ્યો એટલે ભૂલ્યો તો તમારો છોકરો છે આમાં લોચો પાડ્યો. વાત સાચી છે બોલ્યો મારો છોકરો છે પણ મારો ઓળશો ગોળતો નહીં યાર. ચમ ગોઠતો નહીં. ઈને નાય દા ચલા દા છે ખબર હા
15 દાડા થયા, 15 દાડાથી મારો ઓળશો હજુથી નાયો નહીં યાર. અને નાવાનું કહું તો સીધો મને મારવાની ધમકી આલે યાર. ઓહ તારી 15 દાડાથી નાતો નહીં ઉપરથી તમને ધમકી આલે સાહેબ. ઓવે ઈમો લોચો પડ્યો હા. તે બા ગમે તે કરીને નવરાવો ચમ ના નાવા. જેઠાલાલ 2-3 વખત કહું ને કે નહીં રે. ચોથી વખત તો એનો એમ જ કે છે કાકા તમે આખા રહેજો ને કે મજા નહીં આવે. એવું કે સાહેબ. ઓ વાહ, એટલે ગમે તે કરી એને નવરાવો છે યાર. એવો મેકા છે ને તમે જોવો તો આમ ઘરમાં ખાવા બેઠા ને તો ખાવાનું ના ભાવે યાર. તો એમાં હવે હું કઈ રીતે એને નવરાવું યાર? એ તમારો છોકરો છે, તમારે નવરાવો પડે કે. પણ મારે કેવું તો નહીં માનતો યાર. તમે કોક કહો તો ના એમ. એવું છે એમ. ઓ વાહ, એમ તો નહીં નાયો. ઓમાં લોચો પડે સાહેબ ને. ઓ વાહ. બરાબર. હવે મારી વાત સાંભળો. હા એના નવરાવાની જવાબદારી મારી. મારા જોડે એક આઈડિયા છે, એ તરત નાઈ નાખશે. એવું હા, હું આઈડિયા છે કેજો મને. સાંભળો મારી વાત. બરોબર જેઠાલાલ, હા, જોરદાર આઈડિયા છે હો ભાઈ. સારો આઈડિયા છે. સારો આઈડિયા છે. હવે હું અહીંથી જઉં ઘેર. બરાબર છે. ઘેર પોકું એટલે તમે મને ફોન કરો. બરાબર છે. હા, પછી બીજી વાત હું કરું. હા તમે ઘેર પહોંચી અને મને ફોન કરી દો. બરાબર. હું તરત સીધો વાત કરવા ચાલુ કરું. સારું હો. શું કીધું? હા હા તરત નાઈ નાખશે. હા કશો વાંધો નહીં. અરે આઈડિયો કોઈ જેવો તેવો નહીં. હા, તમે ઘેર પહોંચીને મને ફોન કરી દો, પછી હું વાત કરવાનું ચાલુ કરું. હો. એ હો. હા. હેલો. હા બોલો જેઠાલાલ. હું ઘેર હતો ભાઈ. ઓ હવે મારી વાત સાંભળો. બોલો. તમારા ઘેર હું મહેમાન લઈને આવું ભૂલ્યાને જોવા માટે. ભોલ્યાન જોવા માટે મહેમાન લઈને આવો એમ? ઓવા ભૂલ્યાનો હગું કરાવું. જેઠાલાલ તમને હું વાત કર્યું કેજો યાર. ચમ? મારો બોલ્યો 15 દાડાથી નાયો નહીં એવો મેકાય છે ને એટલા માટે તમે છે ને પેલા મહેમાનને ના પાડ્યો. કાકા હું નવ છું. હા હું નહીં રહ્યો અત્યારે હાલ જ. પણ તું ના નતો પાડતો નાવાની તો. ના હું નહીં નહીં ને. ઓવો આ તો ભર મને વાત કરવા દે. હાલો. આ બધું છે. આ હું કહું મહેમાનને ના ના પાડતા હો. એટલે તમે કો ભૂલ્યો ના નહીં 15 દાડા એટલે મહેમાનને ના પાડો એમ કહેતા હતા ને હાલ તો. આ એટલે રોજ નવ. બોલ્યો ના માટે તૈયાર થઈ ગયો. એવું છે એમ. ઓ વાહ, તમે તાર મહેમાન લઈને આવજો. વાંધો નહીં આવો હો. એટલે ભૂલ્યો 15 દાડે નાય છે. ઓવા. તો મારી વાત સાંભળો. હા ભૂલ્યાને ના હોય ને તો હમો નવરાવજો. એટલે 15 દાડાથી નાય નહીં હોય ને એટલે મેલ ના બેલ વધારે વળજો હશે. હમ તો હાબુ લગાવવાનો હોય, બીજું શું લગાવવાનું હોય? 15 દાડાથી નાયો નહીં એટલે હાબુથી તો એનો મેલ નહીં ઉકળે. એક કામ કરો, હા ચણાનો લોટ પડ્યો હોય તો ચણાનો લોટ લગાવો અને નવરાવો. ચણાનો લોટ. ઓ ચણાના લોટથી નવરાવો. પણ ચણાનો લોટ તો નહીં પડ્યો. નહીં? ના. તો હવે બીજું શું લગાવશો તમે એના? હા, એક કામ કરો, હા હળદર પડી છે, હળદર શાકમાં નાખવાની. ઓ અડધા તો ડબ્બો ભરીને પડી ગયા ને. હા, તો હળદર લગાવીને નવરાવો એટલે હમો ઉજળો થાય એટલે હમો જોવા વાળા આવે ને તરત ગમાડી દે. સમજ્યા? એવું છે એમ? ઓવા. પણ યાર હળદર લગાવીએ તો એ પીઠી લગાવી ના કહેવાય યાર. એ તો હવે નવરાવો તો પડશે કે એને ઉજળો નહીં કરવો પડે. એમ નહીં, મૂળ તો પીઠી ચૂડી કહેવાય ને યાર. હા, કશો વાંધો નહીં. પીઠી તો પીઠી, અમે એને પહેણાવવાનો જ છે કે જાણે જોન લઈ જઈએ તાણે પીઠી લગાવી મટી. એમ નહીં, હા, પીઠી તો છોકરાનો બાપ થોડો લગાવાય યાર. 2-3 ગામના માણસો ના જોવી. હવે એમાં ગામના માણસોની શું જરૂર છે? તમે લગાવી દો કે. ના માણસો જોવી યાર, બાપ પીઠી ના લગાવે. હારો એક કામ કરો, હા તમે બધું તૈયાર કરીને રાખો. ના તો ગામમાં 2-3 જણા લઈને હું આવું. હેડો. આજે કશો વાંધો નહીં, આવો હો. એ હારું, હું આવું. તમે બધું પાણી બધું તૈયાર કરીને રાખો એટલે ઘડી હેડો નવરાવા માટે. એ સારું સારું હો.
હાય જો તારા નસીબ ખુલી ગયા જો પના દલાઈ ગોબરા નાતો નહીં પણ આજ હગું આવ્યું તારું સમજો એટલે હું નહીં રહું અત્યારે. એટલે હાલ નહીં આવવાનું પીઠી ચોડવાની છે પીઠી ઓવા આટલી વહેલી? હા અમે હગું આવા ના આવા પણ હું એમ જોયું હોય તો સારું વાત. ભાઈ પીઠી ચોળન તો ચાલે. અરે તું પના દલાઈ ના આવ્યો નહીં ને આ તે કાળો મેચ થઈ ગયો તું સમજો એટલે પેલી પીઠી ચોડી ને તો થોડો ઉજળો દેખાય કા હા રેડો તો એમ રાખો. હા પેલા મહેમાન આવે તો ફટલે તું ગમી જાય એ હા રેડો. પોપટલાલ એ પોપટલાલ એ બહાર આવો લાલભાઈ એ લાલભાઈ એ આ બાજુ આવજો ઓ જેઠાલાલ કોમ છે તમારું બારો લાલભાઈ ને આપવા દે એ આ બાજુ આવો બોલો જેઠાલાલ. લેડો ભાઈ આપણે જવાનું છે ભોલિયાની પીઠી ચૂળવા હે પોલ્યાની પીઠી જોડવા ઓવા એ મન બુદ્ધિ જ્યારે પૈણવા ગયા ત્યારે મુરત કઢાઈ ત્યારે હગાઈ કરી એ તો અમને ખબર ય નહીં યાર. હા અને સીધી પીઠી ચોળવા બોલાવો એમ થોડા આવતા શું ભલામણા વાત કરો તે ના 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 જેઠાલાલ અમારા આબુ નહીં. લાલબા તમને કંકુતરી આવી ભાઈ હોય તો ખબર જ નહીં કે ભૂલ્યાની હગઈ ચાણ કરીએ ભલે જેઠાલાલ ગામના આગેવાન રહ્યા પણ આપણે નહીં જાવ હટ પકડો સીધા ઘરમાં બેસી જાવ ભાઈ હા જાઓ ને. પેલા પૂરી વાત તો વાપરો યાર આ પૂરી વાત તો આપણી ટાળી પીઠી ચૂડવાની વાત આવે એટલે સીધી છેડા વાત હોય લગનની જ વાત હોય. હવે અમાર રીસે બોલવાની વાત નહીં વાપરો મારી વાત ના 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 મારી વાત ઓપડો ભાઈ બોલ્યો ગોડો હો આખા ગામના ખબર હે ભાઈ તો હગાઈ કોને કરાઈ હે પોપટલાલ કોઈ જોણી ના જાય ને એટલે રાતોરાત હગઈ કરી દીધી લાગે એકલા ને અને આ વિવાહ તત્કાલ ભાગ દીધા લાગે હે. હા આ લાલભાઈનો છોકરો એવડો મોટો હાથ હોય કોઈ હગાઈ નહીં કરાવતો ને ગોડાની મન બુદ્ધિની હગાઈ કરાઈ યાર હે હા અલ્યા ભાઈ હગાઈ નહીં કરાઈ વાપરો મારી વાત એરો 15 દાડાથી નાતો નહીં ને એટલે એના નવરાવા માટે ખાલી હગાની લાલચ આલી છે એમ કરીને એના નવરાવાનો છે જેઠાલાલ અડવી અડવી વાત ના કરું ભાઈ અમને બધી ખબર પડે અમે કોઈ છોકરું છીએ હા. ભાઈ હળવી વાત કશું નહીં કરતો તમે ખાલી હેડો મારા અંગત બાના ઘેર બરાબર ખાલી આપણે એને લાલચ આલી છે કે તને હે ને અમે હગું કરાવીએ તું નાઈ નાચ એટલે એમ કરીને એને નવરાવાનો છે હેડો પણ એમ જેઠાલાલ. નહીં. નાવા ઓલે કરીને કોઈ આવું પાનું કરે ખરું જેઠાલાલ લાલભાઈ ઉભા રહો જેઠાલાલ લગનની વાત હશે ને તો અમે ઈકણ ઉભા નહીં રહીએ 1 મિનિટ એ ઉભા નહીં રહીએ તમને કહી દીધું હારું હારું ના ભાર્યા હતા એ મન બુદ્ધિ ને લ્યા ભાઈ કોણ પહેણાઈ કેજો એ તો આ જમાનામાં કોઈ નક્કી નહીં તમે હેડો મારા અંગત હેડો આપણે એને નવરાવાનો છે બીજું કોઈ નહીં ભાઈ પણ નવરાવન તો ઈન ડૂહોય નવરાઈ નાખી અલ્યા નાતો નહીં યાર 15 દાડાથી નાયો જ નહીં એર્યો મેલો દાટ રખડે છે એટલે એને નવરાવાનો છે એનો કાકો મારા ઘેર આવ્યો તો મને કે ગમે તે કરી મારા ભૂલ્યાને તમે નવરાવો પછી મેં વળી આઈડિયા અપનાયો મેં કીધું આને હગાની લાલચ ચાલી એટલે આને નાઈ નાખ એટલે હગાની લાલચ ચાલી છે એટલે આપણે નવરાવા જવાનું છે હારું હેડો હેડો ભાઈ બીજું તો હું કરવા ના પાડીએ જો હેડો સાચું કહો ને કે આ નવરાવાનો ખાલી આઈડિયા હાચું લ્યા ભાઈ તમે તાર હેડો ને મારા અંગા ટીકણ જાઓ એટલે ખબર નહીં પડે લાલભા એ વાતે સાચી એનો નાટો નહીં મને ભેગો થયો ને એટલે મારો જો ખાટો બળી એવું મેં કઈ જોડીએ ઉભું રહેવું ના ગમું બા એવું જ કહેતા હતા ખાટો બળી મેં ખાટો ઓહો, લે હેડો ભૂલ્યા આવો તારા માટે પીઠી તૈયાર થઈ ગઈ છે હળદર તો ભાઈ કોની વાત જોવા લગાવાડો પીઠી. અલ્યા હું તાર કાકો થવું એટલે મારે ના લગાવાય કાકા એવું કોઈ હાટું ના આવે તમે નહીં લગાવતા બીજું કોણ લગાવી છે પીઠી. ગમે માણસો બોલાવે તું શાંતિ રાખ કેટલી વાર લાગશે કહો. તું નાવા કરે એટલી ઘડી એ એ આ બાજુ જેઠાલાલ અમેરિત નાજે પાછો કાકા હા આ મારું મોઢું મેકા હે મેલ બહુ વધારે લાગે હો. વધારે ચકતા ના જેવો મેકાય છે જેવો મેકાય છે લે હોય તો ભૂરેવા એવું નહીં ગમે તે કરી નવરાવો ભાઈ જીરાભાઈ આગળ આવતા રહો. મારા આગળ આબુ નહીં હો આગળ આવશે તારા કાકો ના પોપટલાલ 2 જણા એ યાર એના કાકો ના તોડી યાર પીઠી હા હા તમે આ પકડી રાખજો તો પોપટલાલ ચોરશી હા તો હું પકડી રાખું પોપટલા પેલી બાજુ જતા રહો જો પોપટલાલ કાઢા થઈ જાઓ ઘડી વાર હા પણ બાર એવડા તું નહીં ખાટો બળી મેં કહે હે એટલે ભાઈ તમે તો એક દાડો ખાટો બળી મેં કાય અમર 15 દાડા મેં કાય નહીં જોતું હવે મારી વાત અબળો ખાટો બાઈટ નહીં મેકાયો ને નવરાઈ નાખીએ ફટાફટ હેડો જલ્દી પેલા મહેમાન આવતા હશે ભાઈ હા જતા રહો પેલી બાજુ
કોક લાવો ને યાર મોટું બોટી એવું હોય એવું. કશું બધું નહીં, ઘડીવાર કાંઠા થઈ જાય ને પોણી રેડો એટલે નહીં મેકાય. પાણી વેળવી નાખો. ના ના ના. હા પેલી બાજુ જો, હું એ બાજુ પોણી રેડું હેડો. હા હા પણ હું કહું હા આ પીઠી ચોરી એટલે ગાવે નહીં. હા, એ તો ગઈએ પેલા તમે આ નવરાવો તો ખરી. હા પેલી બાજુ જાઓ, પેલી બાજુ. શરૂઆત કરો ગીત ગાવાનું ચેડે અમે ગાશું. હાય હા ગાળો એક બે લીટી ગીત. બાગો હેડો. એ પીઠી ચોરાવો હો મંડપ રોપાવો મારા નેને ચક બોલું ભાઈ ના લગન આયા. એ પીઠી ચોડાવો પાટલે બિહારો મારા નોનચક બોલું ભાઈ ના લગન આયા. એ મંડપ રોપાવો હો મંડપ રોપાવો મારા નેને ચક બોલું ભાઈ ના લગન આયા. મંડપ રોપાવો પીઠીઓ ચોડાવો મારા મંદ બુદ્ધિ બોલો ભાઈ નું લગન આયો. એ ઘોડી ચડાવો ગજડે ચડાવો મારા નેને ચક બોલું ભાઈ ના લગન આયા. અલ્યા પોપટલાલ કધાડા ઉપર નહીં, હા ઘોડી ઉપર બિહારવાનો છે. અરે બુટુ ભૂલી ગયો. એ તારે જાતે ના નવાય તું શાંતિ રાખ. અમે નહીં નવરાવા આયેલા તને, તું શાંતિ રાખ. હા નવરાવો. નકર તો ભાઈ અમે જતા ને તું એકલો નાઈ નાખ લે. મારા નવરાવ લાલભાઈ બુજેડજો, બુજેડો આ ઈટ બુજેડો. હા વીટ ઉજેડો બરોબર ની. અરે અમે કઈનો મે કહી લે મેલ નહીં ઉખડા નકર. અમે ઓમ અડકે. અને આ શર્ટ કઢાવજો, શર્ટ કઢાવો અહીંના. ના ના સાહેબ નહીં ઠંડી આવે. અરે શર્ટ કાઢી દે બેડામાં, તારા મેલ વળગ્યો તો સાપજી. આ બાજુ આ સોલાઈ ગયો. બધો મેલ ઉખડી જાય 15 દાડાનો. લાલભા આ ખૂબટે ને બૂબટે બધા ઉખાડો કેટલો મેલો. અલા અમારે અરે લાગવા રાહ દો. નવરાવો નવરાવો તમે તારે. અરે આ નવો હાબુ આવ્યો બરાબર ના. ના ના પડે સંતો સાબુ પડે. નવરાવો. હાય બરોબર બરોબર નાયો. હવે હારમ ને હે બસ. આ કેટલો મેલું ઘોડે જોજો. હવે મારી વાત સાંભળો બા. હા અને આપણે નવરાઈ નાખ્યો બરાબર. હવે પેલી બાજુ જઈને આપણે બેહીએ. એ હા તું પોણી રેડે હા. અને કપડા બપડા પહેરીને મસ્ત તૈયાર થઈને એ બાજુ આવ્યો કીધું. એ હારું બહુ આવડો. હા જલ્દી આવજો, પછી મહેમાન આવવાના અહીં. એ હા હા બા ભલા મોણા તમને શરમ આવે? આ ભોલ્યાના 15 દાડે આપણે નવરાયો. આમ નવરાવાનું રાખો, નવરાવાનું રાખો. જેઠાલાલ ભલામણો તમને હું વાત કરું કેજો. નાવાની વાત કરું ને તરત એવા મને મારવાની વાત કરે યાર, શું કરવાનું કયો. એટલે આપણો છોકરો થઈને આપણે જ મારવાની વાત કરતો હોય તો ભાઈ થઈ રહ્યું. હું એને વધારે ચમ બોલતો નહીં ખબર. હા એનું મગજ 50% છે ને એટલા નહીં બોલતો. હા એ વાતે સાચી હો. તમે હમણાં કોક આ ના કરી દે હતો. જેઠાલાલ એ 50% ની વાત તો બરોબર હ પણ ઓન વારસાગત થી હેડ્યો આવે ભાઈ. ચમ વારસાગત થી ગોબરી માટે ઈ નાટા નહીં 15 દાડે મહિને એક વખત ના આવે. આ બોલ્યો મારો છો ગોબર જ છે કે 15 દાડે એક દાડું નાવે અહીંયા. હા એ વાતે સાચી હો. ગોબરીમાં આ શિયાળામાં તો 15-20 દાડે નાતો. હા હે જેઠાલાલ મને એ ખબર નહીં પડતી કે વાય ને નાતો શું જોર આવે. શીખ લે ભાઈ. રોજ સવારે દાડો ઉગર નાહી નાખતા હોય તો એમાં હાનું જોર આવે? હું પોતે જ નહું. હું એટલા વાગે જ નાહું હો. કાકા અલ્યા મહેમાન ની કેટલી વાર હા મહેમાનની કેટલી વાર એમ. હા જેઠાલાલ ઉભા થજો ભાઈ. પેલા મહેમાન આબા નતું હું કરી કયો. જીયા મહેમાન ઓ તમે ફોનમાં કીધું કે મહેમાન આવે એ ભૂલ્યા નવરાઈ દો. કશું કોઈ મહેમાન આવતું નહીં. ઓહો કેમ કોઈ આવતું ને તમે કહેતા હતા અમારા કાકાના ફોનમાં કે મહેમાન આવે ભોલ્યા નવરાઈને તૈયાર કરો. એ તો ખાલી તને નવરાવા માટે અમે કીધું. નવરા માટે ઓ તું 15 દાડાથી નાતો નતો, મેક મારતો તો એટલે કોક કરીને તને નવરાવો તો પડે ને. ઓહ તારી જેઠાભા તમે મારા આગળ જુઠ્ઠું બોલ્યા એમ ને. એટલે આ જુઠ્ઠું બોલીને તને નવરાયો એમ કે ઉપરથી તારું સારું કામ કરે. કશો વાંધો નહીં તમે હવે ઉભા રહો હું આવું. ઓહો જો કાર્ય હું લેવા હેડે. પોપટલાલ હા
આ કોઈ લેવા નહીં જતા તાણી કોઈ ના રીંગ ચડી એટલે હેડ્યા ઓ રીસે બડી ને દે ઓવા હોક જટા જવા દો હવે તો નવરાઈ દીધા હો જ્યા બા તારના છોકરાને શું કરવાનું જોજો આપણે નવરાઈએ એમાં કેવા રીસે બળીને હેડી એ જ ને હું તમે એના વધારે નહીં કહેતો ભાઈ ના ના સાચી વાત છે એનું મગજ ઓછું હોય ને એટલે કશું કહેવાનું નહીં કોઈ ઘા ના કરી બેસે ને તો ભાઈ ખોટું નહોતું થા ઓવા બા ચિંતા ના કરો રાત પડે એટલે કેવી ઠંડી પડે ઠંડી બરોબર ની પડશે એટલે ઘેર આવીને હોઈ જાય હા એ તો આશી જ કચો જાય હા ભાઈ એમ તો ગમે હોય ને તોય એરિયો પાછો ટાઈમ થાય ને એટલે ઘેર આવતો રહે ગમે તો રખડતો હોય ને તોય હવે બાની આબરૂ ના જાય ચમ કે એને નાયો એટલે મેકાય નહીં સાચી વાત છે લે આ તારી ઢોકો લઈને આવો ઓહો ચમ ભાવ અને ઓમ કર્યો શી ખબર ભાઈ આપણને કોઈ ખબર નહીં હો પટ્યો મારો ભાઈ હે આપા હા મગજ ભમી ગયું હાવ ખે ખબર એ આ બાજુ આવો, આ બાજુ આવો. એ બા સમજાવો સમજાવો તમારા છોકરાને સમજાવો યાર એ હું છેલ્લે તારે યા કાકા તમે બોલતા નહીં હો. આ જુઠ્ઠું બોલવાનું હું પરિણામ મળે ને એ તમે જુઓ. ઉપર કાકા આ બાજુ આવો, હું હલે આ બાજુ આવો ને હું કર્યા વગર બા સમજાવો લે મારા આગળ જુઠ્ઠું બોલી ગયા અને મને જુઠ્ઠો પાડ્યો કે મહેમાન આવી છે તું તૈયાર થઈ જા. લે તને જોઈ દીધો પડે છે ઉભો રે હા પેલા મને ધોકો છોડે યાર મને ધોકો છોડ્યો તમે મારા આગળ જુઠ્ઠું કા બોલ્યા? અલ્યા જુઠ્ઠું બોલીને તને નવરાયા તારું સારું કામ કર્યું એમ તો કહેતો નહીં તું યાર કોણ ટાકજી લે તને નવરાએ હારું કર્યું ખોટું કર્યું અમે ઓ ભાઈ મારી વાત બોલ્યા હા એ જૂઠું બોલવાનું આ તારા કાકાએ કીધું તું સમજો કારણ કે તું નાતો નતો ને એટલા અને ઓભળ મારી વાત ભલે તું રોજે રોજ ના નથી કહો વધો નહીં બરાબર છે પણ બે ત્રણ દાડે નહીં ને તો સારું લાગે આ 15 દાડે તું ગોબરો ફરી ગોમમાં મારી આબરૂ જાય લ્યા એ હવે બા તો હું નાવાનો જ નહીં, મહિના સુધી નાવું નહીં. તાને ઉનાળો આવે ને તાને નાવું. મારી વાત અભળ મહિના સુધી તું નહીં ને તો તને બૈરું નહીં મળે તું રોજ નાય ને તો કોઈ ખગું કરાવશે ને તારા બૈરું આવશે સમજો હા હા એ મોહમ્મદ થોડો સમજ ગોબરા જેવો રખડે ને તો કોઈ હગું નહીં કરાવે અને અભણ મારી વાત તું અહીંથી ડેરી એ દૂધ ભરાવા જાય ગોમમાં એટલે કોકના જોડી ઊભો રહી તો ભાઈ તું મેં કહી તો કોઈ હગું ના કરાવે સમજો ગોમમાં બધા વાતો લઈ જાય કે બાનો છોકરો તો નાતો જ નહીં મારો ઓળખ્યો હા તારા વાદે આ તારા કાકાની આબરૂ જાય ગામમાં ખબર પડે વાત સાચી. કાકા મારી ભૂલ થઈ. બે દાડે નાવાનું રાખ ગમે ત્યાંથી તારા નસીબમાં હગું લખ્યું છે ને તો હગું આવશે હા બે દાડા થી રોજ સવારે વહેલા નહીં. હા રોજ સવારે વહેલા નહીં નાખવાનું હું કીધું અને એ હા. અભણ બીજી વાત હા. તારા કાકા કઈ એટલું જ કરવાનું અડવા રવાડે ચોય ચડવાનું નહીં રખડવા ચોય જવાનું નહીં એ કઈને જ કરવાનું રખડવા જ હું નહીં જતો ચોય. હા નકર કહેવતમાં કીધું ગોડન ગોમ ના હોય પણ તું ગોડો હોય તો તારા ગોમ છે. ભાઈ એટલો બધો ગોડો નહીં યાર કોઈ વાત કરો છી ના એમ તો મગજ તો સબ આપણા ને એમ તો કોમમાં આવે આપણા જેઠાલાલ તમારો આઈડિયા કોમ કરી ગયો ભાઈ સારું લેવડો તાણે હવે રોજ નાઈ નાખશે રે હો સારું હો